મહેસાણા એસીબીની મોટી કાર્યવાહી, લાંચ લેતા સર્કલ ઓફિસર ઝડપાયા। સાબરકાંઠા એસીબીને વધુ એક મોટી સફળતા મળી છે। મહેસાણા એસીબી ટીમે હિંમતનગરના ગાંભોઈ સર્કલ ઓફિસરને ₹30,000ની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે। પ્રાપ્ત માહિતી અનુસાર અરજદાર પાસેથી સાદી માટી સંબંધિત કામ માટે ₹30,000 લાખની માંગણી કરવામાં આવી હતી। અરજદાર આ રકમ આપવા તૈયાર ન હોવાથી તેમણે મહેસાણા એસીબીનો સંપર્ક કર્યો। મહેસાણા એસીબીની ટીમે તાત્કાલિક છટકું ગોઠવ્યું। જિલ્લા સેવા સદનના ભોંયતળિયે આવેલી વહીવટી ઓફિસમાં સર્કલ ઓફિસર ₹30,000 લેતા એસીબી ટીમે તેમને રંગે હાથ ઝડપી પાડ્યા હતા। આ ઘટનાના પગલે અન્ય લાંચા કર્મચારીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે। સર્કલ ઓફિસરને એસીબી દ્વારા ઝડપી પાડવામાં આવતા જ અન્ય કેટલાક કર્મચારીઓ પોતાની કેબિન છોડી રવાના થઈ ગયા હતા। આ સમાચાર વાયુવેગે પ્રસરી જતા ભ્રષ્ટ કર્મચારીઓમાં ગજબનો ભય જોવા મળ્યો। આખરે મહેસાણા એસીબીનું આ છટકું સફળ રહ્યું અને સાદી માટીના પૈસા સર્કલ ઓફિસરને જીવનભર યાદ રહેશે। મહેસાણા એસીબીની આ કાર્યવાહી ભ્રષ્ટાચાર સામે લડવાની તેમની કટિબદ્ધતા દર્શાવે છે। એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા।